નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધીસ વિડીયો. આ વિડીયોની અંદર આજે આપણે ટાટ મેઇન્સ એક્ઝામ માટે જે જુદા જુદા અપ્રોચીસ હોય છે અને મેથડ્સ હોય છે એમાંથી એક અપ્રોચની ચર્ચા કરીશું, જેનું નામ છે ઇક્લેક્ટિક અપ્રોચ. ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગની અંદર આપણે ક્લાસરૂમમાં કેવી રીતે જુદા જુદા અપ્રોચીસનો ઉપયોગ કરી શકીએ અને એમાંનો એક અપ્રોચ છે જે ઇક્લેક્ટિક અપ્રોચ, તેમાં કેવી રીતે ટીચર આ અપ્રોચનો ઉપયોગ કરીને ક્લાસરૂમમાં ટીચિંગ કરાવી શકે છે. તો વિડીયોને અંત સુધી જોવાનો ટ્રાય કરશો, જેથી કરીને જો પરીક્ષાની અંદર આ અપ્રોચ પૂછાય છે તો તમે સરસ રીતે એનો આન્સર લખી શકો. અને હા, તો તમે વિડીયોને પ્રથમવાર જોતા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી કરીને આવા વિડીયો જ્યારે હું અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન જોઈશું કે ઇક્લેક્ટિક અપ્રોચના ઇન્ટ્રોડક્શનની અંદર આપણે શું લખી શકીએ છીએ. તો ટીચિંગ ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ હેઝ ઇટ્સ ઓન ચેલેન્જીસ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર અંગ્રેજી ભાષાને જ્યારે સેકન્ડ લેંગ્વેજ તરીકે શીખવવામાં આવે છે તો ટીચરોની સામે ઘણી બધી ચેલેન્જીસ હોય છે, કારણ કે વિદ્યાર્થીઓનું લેવલ છે તે બહુ લો હોય છે. ક્યારેક વિદ્યાર્થીનું બેકગ્રાઉન્ડ જુદું હોય છે અથવા તો એનું બેઝિક જે છે તે ક્લિયર નથી હોતું. એટલા માટે ટીચરને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. સિન્સ ધ ડિફરન્ટ લર્નર્સ હેવ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ. વિદ્યાર્થીઓના જુદા જુદા બેકગ્રાઉન્ડ છે એન્ડ એક્સપેક્ટેશન્સ ઇન લર્નિંગ ઇંગ્લિશ, અને એમની અંગ્રેજી શીખવાની જે આશા છે તે પણ જુદી જુદી હોય છે. અને એમાં ટીચર નીડ અ ફ્લેક્સિબલ વે ઓફ ટીચિંગ, અને ટીચરને વિદ્યાર્થીઓના લેવલ સુધી પહોંચીને, કારણ કે ક્લાસરૂમની અંદર દરેક વિદ્યાર્થીઓ જુદા જુદા લેવલના હોય છે, અને એમાં જો એનું પુઅર બેકગ્રાઉન્ડ છે ઇંગ્લિશના રિલેટેડ, તો ટીચરને બહુ જ ફ્લેક્સિબલ વેમાં ટીચિંગ કરાવવું પડતું હોય છે. ફોકસિંગ ઓન વન મેથડ વિલ ઓનલી વર્ક ઓન વન સબસેટ ઓફ ધ સ્ટુડન્ટ્સ. તો એક મેથડને જ્યારે ટીચર વળગી રહે છે તો તે વિદ્યાર્થીઓના માત્ર એક જ પાસાને સારી રીતે શીખવી શકે છે, વાઇલ મિસિંગ ધ અધર સબસેટ કમ્પ્લીટલી. બીજા જે પાસા છે તે મિસ થઈ જાય છે. ધ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ ઇઝ ધ ઇક્લેક્ટિક અપ્રોચ. અને આ પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે તે ઇક્લેક્ટિક અપ્રોચ છે. હવે આપણે ચર્ચા કરીશું કે વોટ ઇઝ એન ઇક્લેક્ટિક અપ્રોચ. આ ઇક્લેક્ટિક અપ્રોચ શું છે? વોટ ઇઝ એન ઇક્લેક્ટિક અપ્રોચ? તો ધ ઇક્લેક્ટિક અપ્રોચ ઇઝ અ ટર્મ ગિવન ટુ ટીચર્સ પ્રેફરન્સ. ટીચરની પસંદગીને એક ટર્મ આપવામાં આવ્યું છે ટુ અપ્લાય ઓન કલેક્શન ઓફ ટીચિંગ મેથડ્સ એન્ડ અપ્રોચીસ. ટીચર છે તે એક કરતાં વધારે મેથડ્સ અને અપ્રોચીસનો ઉપયોગ કરી શકે છે તેની પસંદગીના આધારે. ઇન્સ્ટેડ ઓફ જસ્ટ વન, માત્ર એક જ મેથડ કે એક જ અપ્રોચનો ઉપયોગ કર્યા વગર ટીચર છે તે કલેક્શન ઓફ ટીચિંગ મેથડ્સ અને અપ્રોચીસનો ઉપયોગ કરી શકે છે. ઇક્લેક્ટિસિઝમ ઇન ટીચિંગ ઇઝ નોટ અ ન્યૂ કોન્સેપ્ટ. ટીચિંગની અંદર ઇક્લેક્ટિસિઝમ છે તે નવો કોન્સેપ્ટ નથી. ઇટ હેઝ બીન એડવોકેટેડ સિન્સ ધ અર્લી 90s ટુ ઓવરકમ ધ લિમિટેશન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ટીચિંગ મેથડ. અર્લી 90sની અંદર આ જે અપ્રોચ છે તેને રજૂ કરવામાં આવ્યો હતો, અને જે એક મેથડ છે એની જે લિમિટેશન્સ છે, એની જે મર્યાદાઓ છે, ખામીઓ છે, એને દૂર કરવા માટે, ઓવરકમ કરવા માટે. વી કેન કોલ ધીસ એઝ ઇક્લેક્ટિક મેથડ, કમ્પ્લીટ મેથડ ઓર એઝ એન ઇન્ટિગ્રેટેડ મેથડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આ અપ્રોચને જુદા જુદા 3 નામથી ઓળખવામાં આવે છે. અને જ્યારે એક કરતાં વધારે મેથડ અથવા અપ્રોચીસનું કલેક્શન, એટલે કે એને ભેગા કરી અને કોઈક નવી જ રીતથી જ્યારે શીખવવામાં આવે છે તો એને આપણે ઇક્લેક્ટિક અપ્રોચ કહીએ છીએ. હવે આપણે ચર્ચા કરીશું વોટ આર ધ ફીચર્સ ઓફ ઇક્લેક્ટિક અપ્રોચ. ઇક્લેક્ટિક અપ્રોચની લાક્ષણિકતાઓ શું છે? તો ટીચર્સ આર ગિવન અ ચાન્સ ટુ ચૂઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટીચિંગ ટેકનિક ઇન ઇચ ક્લાસ પીરિયડ ટુ રીચ ધ એમ. આ અપ્રોચની અંદર ટીચર છે એ જુદી જુદી ટીચિંગ ટેકનિકનો ઉપયોગ કરી શકે એ માટે એને તક આપવામાં આવે છે, જેથી કરીને ટીચર છે તે તેના ક્લાસરૂમ ટીચિંગમાં એનો જે એમ છે, એનો જે હેતુ છે, તે હેતુને તે પહોંચી વળે. ધેર ઇઝ ફ્લેક્સિબિલિટી ઓફ ચૂઝિંગ એની આસ્પેક્ટ ઓફ મેથડ દેટ ટીચર્સ થિંક સુટેબલ ફોર ટીચિંગ ઇનસાઇડ ક્લાસરૂમ. તો ટીચર માટે ફ્લેક્સિબિલિટી હોય છે, મેથડની કોઈ પણ આસ્પેક્ટને, કોઈ પણ બાજુને તે યુઝ કરી શકે છે, જેથી કરીને ક્લાસરૂમમાં એની સ્યુટેબિલિટી પ્રમાણે તે ટીચિંગ કરાવી શકે. લર્નર કેન સી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટીચિંગ ટેકનિક્સ યુઝિંગ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટીચિંગ એડ્સ.
વિદ્યાર્થીઓ છે તે જુદા જુદા પ્રકારની ટીચિંગ ટેકનિક્સ છે, શીખવવાની જુદી જુદી જે પદ્ધતિઓ છે તેને જોઈ શકે છે. યુઝિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટીચિંગ એડ, જુદા જુદા શૈક્ષણિક જે સાધનો છે તેનો ઉપયોગ ટીચર ક્લાસરૂમમાં કેવી રીતે કરે છે તે પણ તે જોઈ શકે છે. ઇટ સેવ્સ બોથ ટાઈમ એન્ડ એફર્ટ. આ અપ્રોચ છે તે સમય અને એફર્ટ, પ્રયત્ન બંનેને બચાવે છે. મિયરલી મિક્સિંગ ઓફ 2-3 અપ્રોચીસ ઇઝ નોટ અ ઇક્લેક્ટિક અપ્રોચ. સાથે સાથે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 2-3 અપ્રોચીસને આપણે જો ભેગા કરી દઈએ છીએ તો તેને આપણે ઇક્લેક્ટિક અપ્રોચ નહીં કહીએ. ઈચ એન્ડ એવરી મેથડ અપ્રોચ હેઝ સમ મેરિટ એઝ વેલ એઝ ડિમેરિટ. આ પણ એની લાક્ષણિકતા છે કે દરેક મેથડ અને અપ્રોચના એના પોતાના ફાયદા પણ છે, એના ગેરફાયદા પણ છે, એટલે એના મેરિટ છે અને ડિમેરિટ પણ. હવે આપણે ચર્ચા કરીશું કે ઇક્લેક્ટિક અપ્રોચ છે તેની સ્ટ્રેન્થ શું છે, તેની મેરિટ કયા કયા છે, તેના ફાયદા કયા કયા છે. તો સ્ટુડન્ટ્સ કેન અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ વર્ડ્સ, ફ્રેઝીસ, સેન્ટેન્સીસ એન્ડ ગ્રામર ઇઝીલી. વિદ્યાર્થી છે તે શબ્દોને, શબ્દ સમૂહોને, વાક્યોને અને ગ્રામરને સરળતાથી સમજી શકે છે. એન્ડ ક્વિકલી થ્રુ અ કન્સિસ્ટન્ટ ટ્રાન્સલેશન ઓફ સેન્ટેન્સ, અને વાક્યનું કન્સિસ્ટન્ટ ટ્રાન્સલેશન તે કરી શકે છે. It is easier for learner to understand the language of text in its cultural context. અને લર્નર માટે સરળ બાબત એ છે કે તેના કલ્ચરલ કોન્ટેક્સ્ટમાં તે એ લેંગ્વેજને પણ સરળતાથી સમજી શકે છે. ઇટ બ્લેન્ડ્સ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. ઇક્લેક્ટિક અપ્રોચની અંદર આપણને લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ LSRW આ 4 સ્કિલ જે છે તે ડેવલપ થાય તે આપણને જોવા મળે છે. એટલા માટે તે 4 સ્કિલનું મિશ્રણ છે. લર્નિંગ ઇઝ ઇઝી ડ્યુ ટુ ધ યુઝ ઓફ રિયાલિસ્ટિક સિચ્યુએશન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર રિયાલિસ્ટિક સિચ્યુએશનનો યુઝ કરવામાં આવે છે, એટલા માટે લર્નિંગ છે એ એકદમ સરળ બને છે. આસ્પેક્ટ્સ ઓફ મેની મેથડ્સ અપ્રોચીસ કેન બી યુટિલાઇઝડ. અને ઘણી મેથડ્સ અને અપ્રોચીસના જે સારા પાસાઓ છે તેનો ઉપયોગ કરી શકાય છે. ટીચર કેન મેક યુઝ ઓફ હાઈલી ઇફેક્ટિવ સ્ટ્રેટેજીસ. ટીચર ક્લાસરૂમ ટીચિંગમાં અસરકારક યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે. ધેર આર ચાન્સીસ ઓફ મોડિફિકેશન, ઓલ્ટરેશન એન્ડ એડિશન. વર્ગની અંદર ટીચરને મોડિફિકેશનનો એટલે કે કોઈ બાબતને સુધારો કરવાનો ચાન્સ મળે છે, ઓલ્ટરેશન બદલાવ કરવાનો ચાન્સ મળે છે, અને કોઈ વસ્તુ એક્સ્ટ્રા એને એડ કરવી છે તો પણ તે તેમાં કરી શકે છે. એના પછીની સ્ટ્રેન્થ છે, મેરિટ છે, ઓથેન્ટિક મટીરિયલ કેન બી ડેવલપ્ડ એકોર્ડિંગ ટુ ધ ઇન્ટરેસ્ટ એન્ડ લેવલ ઓફ ધ લર્નર. વિદ્યાર્થીઓના લેવલ અને ઇન્ટરેસ્ટ પ્રમાણે ઓથેન્ટિક મટીરિયલ છે તે વિકસાવી શકાય છે. ધીસ અપ્રોચ અનેબલ્સ ધ ટીચર ટુ બી ઇનોવેટિવ. આ અપ્રોચનો ઉપયોગ જ્યારે ટીચર કરે છે ત્યારે તે ઇનોવેટિવ બને છે, સંશોધનાત્મક બને છે, તેનામાં ક્રિએટિવિટી આવે છે, અને એ ક્રિએટિવિટીનો ઉપયોગ કરી અને એના વિદ્યાર્થીઓને એની ટીચિંગ સ્કિલનો વધારે બેનિફિટ આપી શકે છે. ઇટ પ્રોવાઇડ્સ ઓપોર્ચ્યુનિટી ટુ કમ્બાઇન મેથડ્સ એન્ડ અપ્રોચીસ. આપણે ચર્ચા કરી તે પ્રમાણે ઇક્લેક્ટિક અપ્રોચ છે તે ટીચરને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે જેમાંથી ઘણી બધી મેથડ્સ અને અપ્રોચીસને કમ્બાઇન કરી શકે છે અને કશુંક નવું કરી શકે છે, એમાં ઇનોવેટિવ બની શકે છે. એની કોઈક વસ્તુને એને એડ કરવી છે તો એ એડ પણ કરી શકે છે. હવે એની વીકનેસીસ છે, ડિમેરિટ્સ છે કેટલાક. ઇટ ઇઝ હાર્ડ ફોર સ્ટુડન્ટ્સ ટુ પ્રોડ્યુસ કમ્પ્લીટ સેન્ટેન્સીસ બાય સિમ્પલી learning an isolated and independent collection of words. વિદ્યાર્થીઓ માટે સિંગલ ઇન્ડિપેન્ડન્ટ વર્ડ્સ શીખીને, શબ્દો શીખીને એક કમ્પ્લીટ સેન્ટેન્સને રજૂ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ધ ટીચર મે બી મોટિવેટેડ ટુ સ્ટીક ટુ ગ્રામર રૂલ્સ થ્રુ આઉટ, મેકિંગ ધ ક્લાસ બોરિંગ વિધાઉટ એની વેરિએશન. ટીચર છે તેને ગ્રામરના નિયમોને વળગી રહેવા માટે મોટિવેટ કરવામાં આવે છે થ્રુ આઉટ ધ ક્લાસ, પૂરા વર્ગ દરમિયાન, અને જેથી કરીને એનું ક્લાસરૂમ ટીચિંગ છે તે કદાચ બોરિંગ બની શકે છે વિધાઉટ એની વેરિએશન. કોઈ વિવિધતા હોતી નથી અને પછી એ ક્લાસરૂમ ટીચિંગ બોરિંગ લાગે છે. એના પછીનો ડિમેરિટ છે, સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ નોટ એન્કરેજ્ડ, સો સ્ટુડન્ટ્સ મે નોટ બી એબલ ટુ પ્રોડ્યુસ ઇંગ્લિશ સેન્ટેન્સીસ વર્બલી. સ્પીકિંગ ઇંગ્લિશ જે છે એને એન્કરેજ કરવામાં નથી આવતું એટલું બધું, જેથી કરીને વિદ્યાર્થીઓ છે તે અંગ્રેજીના વાક્યોને બોલી શકતા નથી. વેરી લિટિલ લર્નર પાર્ટિસિપેશન ઇઝ રિક્વાયર્ડ. ટીચર જ એક્ટિવ હોય છે સમગ્ર ક્લાસ દરમિયાન, અને વિદ્યાર્થીઓનું જે પાર્ટિસિપેશન છે, એમની જે ભાગીદારી છે તે ઓછી હોય છે. ટીચર મે ફોલ વિક્ટિમ ઓફ મેથોડોલોજી. ટીચર છે તે કદાચ મેથોડોલોજીનો શિકાર બની શકે છે. અ મિક્સ્ડ બેગ કેન લીડ ટુ ઓલ કાઇન્ડ ઓફ કોન્ફ્લિક્ટ.
સાથે સાથે શું કહે છે કે મિક્સ્ડ બેગ એટલે કે ઘણા બધા અપ્રોચીસ અને મેથડને જ્યારે આપણે ભેગી કરીએ છીએ તો એ ઘણા બધા કોન્ફ્લિક્ટ લઈને આવી શકે છે, ઘણી બધી સમસ્યાઓ ક્રિએટ કરે છે. ઇફ કોમ્બિનેશન ઇઝ નોટ પરફેક્ટ, જે કોમ્બિનેશન આપણે કરીએ છીએ બે મેથડ્સનું કે બે અપ્રોચીસનું, જો એ પરફેક્ટ નથી તો ઇટ મે ક્રિએટ કન્ફ્યુઝન, એ કન્ફ્યુઝનને ક્રિએટ કરી શકે છે. ઓનલી રિસોર્સફુલ ટીચર કેન હેન્ડલ ધીસ મેથોડોલોજી, અને માત્ર એક રિસોર્સફુલ ટીચર છે, એક સારું ટીચર છે, એક્સપર્ટ ટીચર છે, જેનું નોલેજ છે તે સારું છે, તે જ આ મેથોડોલોજીનો ઉપયોગ કરી શકે. એના પછીનું લાસ્ટ પોઈન્ટ છે કન્ક્લુઝન. ધ ટીચર કેન યુઝ ઇન્ડક્ટિવ એન્ડ ડિડક્ટિવ અપ્રોચ ટુ ટીચ ગ્રામર. ટીચર છે તે ગ્રામરને શીખવવા માટે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ અપ્રોચનો ઉપયોગ કરી શકે છે, એટલે કે આગમન અને નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીંયા પહેલાં ટીચર છે તે ગ્રામરનો રૂલ્સ શીખવે છે અને પછી સેન્ટેન્સ શીખવે છે, તો કોઈક વાર પહેલાં સેન્ટેન્સને શીખવે છે અને પછી એના ઉપરથી એ ગ્રામરનો નિયમ શીખવે છે. તો આ પ્રમાણે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ જે અપ્રોચ છે તેનો ઉપયોગ થઈ શકે છે. હી હેઝ ટુ એન્શ્યોર દેટ ગ્રામર ક્લાસીસ ડોન્ટ લીડ ધેમ ટુ હેટ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. અને સાથે સાથે ટીચરને એ પણ ખાતરી રાખવાની હોય છે કે ગ્રામરના જે ક્લાસીસ છે એ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાને હેટ કરવા માટે દોરી ન જાય. ધીસ ઇઝ મેનલી બિકોઝ મોસ્ટ ઓફ અસ હેવ હેટ્રેડ ટુવર્ડ્સ ઇંગ્લિશ એઝ વી ટ્રાય ટુ લર્ન લેંગ્વેજ આફ્ટર મેમોરાઇઝિંગ ધ ગ્રામર રૂલ્સ. અને મોટાભાગના આપણે અનુભવ કર્યું છે કે ગ્રામરના નિયમોને યાદ કરી અને આપણે ઇંગ્લિશ લેંગ્વેજને હેટ કરતા થયા છે. તો એ વાતનું ટીચરે ખ્યાલ રાખવાનું છે કે વિદ્યાર્થીઓ છે તે ઇંગ્લિશ લેંગ્વેજને હેટ ન કરે. દે આર પુટિંગ ધ બિગ બ્લોક ઓન અવર લર્નિંગ ધ લેંગ્વેજ. અને જો આવું થાય છે, ગ્રામરને શીખવતી વખતે વિદ્યાર્થીઓમાં એક લેંગ્વેજ પ્રત્યે એક ધિક્કારની લાગણી પેદા થાય છે, તો એ વિદ્યાર્થીઓ માટે એ એક બ્લોક ક્રિએટ કરે છે, જેમાં એક મુશ્કેલી ક્રિએટ કરે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ એ લેંગ્વેજને શીખી શકતા નથી. ધ ટીચર કેન યુઝ પ્લેવે મેથડ એઝ ઇટ્સ ગીવ એન ઇમેન્સ પ્લીઝર ટુ ધ લર્નર. ટીચર પ્લેવે મેથડનો ઉપયોગ કરી શકે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ભાષાને શીખવાનું માણી પણ શકે. ગીવ ઇમેન્સ પ્લીઝર ટુ ધ લર્નર્સ. એઝ મચ એઝ પોસિબલ એપ્ટ ઓડિયો વિઝ્યુઅલ એડ્સ ટુ બી યુઝડ ફોર ઇફેક્ટિવ લર્નિંગ. જેટલું શક્ય હોય તેટલું ઓડિયો વિઝ્યુઅલ એડ્સ છે તેનો પણ અસરકારક ઉપયોગ થઈ શકે છે. ધ ટીચર મસ્ટ મેનિપ્યુલેટ હિઝ ટેકનિક્સ ટુ શૂટ ધ નીડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ હિઝ સ્ટુડન્ટ્સ, the time, the material and the aids available on hand to realize his objective of the teaching English. તો ટીચર છે તે તેના વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, એના વિદ્યાર્થીઓનું સ્ટાન્ડર્ડ કયું છે તેને ધ્યાનમાં રાખીને, સમય, મટીરિયલ સાથે સાથે કયા કયા શૈક્ષણિક સાધનો અવેલેબલ છે એની પાસે તેને ધ્યાનમાં રાખી લે, અને એને ઇંગ્લિશ શીખવવાના જે ઓબ્જેક્ટિવ છે, એના હેતુઓ શું છે તેને ધ્યાનમાં રાખી અને એ ટેકનિક્સને મેનિપ્યુલેટ કરી શકે છે. પોતાની જાતે સ્વ ઈચ્છાએ તે તેમાં ચેન્જીસ કરી શકે છે, મેનિપ્યુલેટ કરી શકે છે. તો મિત્રો આ પ્રમાણે ઇક્લેક્ટિક અપ્રોચ છે જે ટાટની મેઇન્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે. વિડીયોને તમે 2 થી 3 વાર જોશો એટલે ક્લેરિટી તમારી વધુ આવશે અને તમે સારી રીતે શીખી શકશો. બીજા વિડીયોમાં બીજા અપ્રોચ કે મેથડ સાથે મળીશું. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.